નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો. હવે એસ વિભાગના તત્વોમાં સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 નો સમાવેશ થાય. એમાં આપણે સમૂહ નંબર 1 ના તત્વો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં સમૂહ નંબર 1 નું બીજું તત્વ લિથિયમ પછીનું સોડિયમ. આ સોડિયમના કેટલાક અગત્યના સંયોજન જે આપણી ડે ટુ ડે લાઈફની અંદર ખૂબ ઉપયોગી છે એવા સંયોજનોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલા સોડિયમ કાર્બોનેટ, વોશિંગ સોડા અથવા ધોવાના સોડા વિશે અભ્યાસ કર્યો. પછી સોડિયમ ક્લોરાઇડ અથવા મીઠું, એના વિશે અભ્યાસ કર્યો. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ઇન્ડસ્ટ્રીયલ નેમ કોસ્ટિક સોડા, એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કોસ્ટિક સોડા સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીમાં અથવા ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોલિસિસ અથવા વિદ્યુત વિભાજન પદ્ધતિથી બનાવવામાં આવે છે. હવે વિદ્યુત વિભાજન પદ્ધતિ આપણી માટે નવી નથી. તમે અગાઉના ધોરણમાં, ખાસ કરીને 10મા ધોરણમાં યાદ કરો તો અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર, અશુદ્ધ કોપરના સળિયામાંથી શુદ્ધ કોપર બનાવવાની જે પદ્ધતિ ભણી ગયા એ ઇલેક્ટ્રોલિસિસ અથવા વિદ્યુત વિભાજન પદ્ધતિ જ છે. તો આ એની જેવી પદ્ધતિ છે કે જેમાં એક ધન ધ્રુવ હોય, એક ઋણ ધ્રુવ હોય, મતલબ કેથોડ અને એનોડ હોય. ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે અને કેથોડ અને એનોડ બંને ઉપર અલગ અલગ તત્વો છૂટા પડે. અશુદ્ધ કોપરના સળિયામાંથી શુદ્ધ કોપર છૂટું પડી અને શુદ્ધ કોપરના સળિયા પર ચડતું હતું. યાદ કરો 10મા ધોરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ. અશુદ્ધ કોપરમાં રહેલું જે શુદ્ધ કોપર છે એ ધીરે ધીરે વિદ્યુત વિભાજન પદ્ધતિમાં ઇલેક્ટ્રિસિટી આપવાના કારણે કોપર એમાંથી છૂટું પડતું જતું હતું અને એ છૂટું પડેલું કોપર સલ્ફેટના દ્રાવણ મારફત શુદ્ધ કોપરનો બીજો સળિયો હતો એમાં એ ડિપોઝિટ થતું જતું હતું. તો અહીંયા સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, NaCl નું પીગલિત દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે અથવા ઇલેક્ટ્રોલાઇટ તરીકે લેવામાં આવે. આ NaCl ના દ્રાવણની અંદર ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે, વિદ્યુત પસાર કરવામાં આવે. પરિણામે કેથોડ અને એનોડ ઉપર અલગ અલગ તત્વો સોડિયમ અને ક્લોરીનમાંથી અલગ અલગ તત્વો કેથોડ અને એનોડ ઉપર જમા થતા જાય. અલગ અલગ તત્વો એટલે સોડિયમ ક્લોરાઇડ બે તત્વોથી જ બનેલું છે. એક સોડિયમ છે અને બીજું ક્લોરીન છે. NaCl આયનિક સંયોજન છે. NaCl ની અંદર આયોનિક બંધ બન્યો જેવું આપણે ભણી ગયા છે. NaCl બનવા માટે આપણને ખબર છે કે સોડિયમ પોતાની સંયોજકતા કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અષ્ટક પૂર્ણ કરવા માટે, અને ક્લોરીન પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોનની આપલેથી અષ્ટક પૂર્ણ થાય છે અને સોડિયમ અને ક્લોરીન વચ્ચે આયોનિક બંધ રચાય, સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થાય છે. આવું આપણે ભણી ગયા. હવે આ જે સોડિયમ ક્લોરાઇડ બન્યો છે એ જ સોડિયમ ક્લોરાઇડ માંથી સોડિયમ અને ક્લોરીનને પાછા અલગ પાડવાના છે. પણ એ આમનામ અલગ નહીં પડે, પાણીમાં નાખોને અલગ નહીં પડી જાય. કારણ કે જે ક્લોરીન એક ઇલેક્ટ્રોન સોડિયમ પાસેથી મેળવ્યો છે, ક્લોરીનમાંથી એ ઇલેક્ટ્રોન મુક્ત થવો જોઈએ. ક્લોરીનમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન સોડિયમે મેળવવો પડે. સોડિયમ એટલે સોડિયમ ધન આયન. NaCl માં સોડિયમ પોઝિટિવ આયન છે, ક્લોરીન નેગેટિવ આયન છે. મતલબ Na+, Cl-. Cl- એટલે ક્લોરાઇડ આયન થઈ ગયો.
તો ક્લોરાઇડ આયનમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે તો Cl- બને. એ જે ઇલેક્ટ્રોન છે એ સોડિયમનો છે. તો કોઈક એવી પ્રોસેસથી ક્લોરીને જે સોડિયમનો ઇલેક્ટ્રોન મેળવ્યો છે એ ઇલેક્ટ્રોન ક્લોરીન મુક્ત કરે અને સોડિયમ એકચ્યુઅલી પોઝિટિવ આયન તરીકે છે અને પ્લસ તરીકે છે. એ સોડિયમ પોઝિટિવ આયન એ ઇલેક્ટ્રોન મેળવી અને સોડિયમ ધાતુ અથવા સોડિયમ તત્વ તરીકે છૂટું પડે. પણ આવું કરવા માટે ઇલેક્ટ્રોલિસિસ અથવા વિદ્યુત વિભાજનનો સહારો લેવો પડે. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ ઇલેક્ટ્રોલિસિસનો સિદ્ધાંત છે. ઇલેક્ટ્રિસિટી આપી અને એના હિસાબે આપણને રસાયણો મળે અથવા કેમિકલ મળે. ચોક્કસ પ્રકારનો વિદ્યુત કોષ 10મા ધોરણની વિદ્યુત વિભાજનની આકૃતિ યાદ આવતી હોય તો યાદ કરો. એક બીકર હતું, એમાં એક બાજુ એનોડ એક બાજુ કેથોડ, વચ્ચે વિદ્યુત કોષ આપણે દોર્યો હતો. એટલે સોડિયમ પોઝિટિવ આયનમાંથી સોડિયમ તત્વ સ્વરૂપે છૂટું પડે અને ક્લોરાઇડ નેગેટિવ આયનમાંથી ક્લોરીન તત્વ તરીકે છૂટું પડે. પણ એની માટે હમણાં તમને કીધું એમ ચોક્કસ પ્રકારના વિદ્યુત કોષનો ઉપયોગ થાય કે જેમાં એક બાજુ એનોડ એક બાજુ કેથોડ અને એની સાથે ઇલેક્ટ્રિસિટી અથવા વિદ્યુત કોષ અથવા બેટરી જોડેલી હોય, જેની મદદથી આપણે વિદ્યુત પસાર કરી શકીએ વિદ્યુત કોષમાં અને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય. તો અહીંયા વિદ્યુત વિભાજ્ય અથવા ઇલેક્ટ્રોલિસિસના દ્રાવણ તરીકે સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. આખી પદ્ધતિ બરાબર સમજીએ છે, બરાબર ધ્યાનમાં રાખજો. સોડિયમ ક્લોરાઇડનું બોન્ડિંગ જે આપણે ભણ્યા હતા એની કરતા ટોટલી વિરુદ્ધ પ્રક્રિયા. સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યો, ક્લોરીન મેળવ્યો અને NaCl બન્યું. હવે આ NaCl ઓલરેડી બનેલું છે આપણી પાસે. આ સોડિયમ ક્લોરાઇડમાં વિદ્યુત દાખલ કરતા પણ કાસ્ટનર કેલ્નર નામનો કોષ વપરાય છે. આ વિદ્યુત વિભાજ્ય કોષનું નામ છે. એની અંદર સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવામાં આવે, NaCl નું પીગલિત અવસ્થાનું દ્રાવણ લેવામાં આવે. એક બાજુ કેથોડ છે જે મર્ક્યુરી અથવા Hg મર્ક્યુરીની સંજ્ઞા છે જેને આપણે પ્યોર ગુજરાતી ભાષામાં પારો કહીએ છીએ. મર્ક્યુરી હાઇડ્રોજેનિયમ કેમિકલી નેમ છે. તો મર્ક્યુરી અથવા Hg સંજ્ઞા છે એનો કેથોડ બનેલો હોય. એનોડ કાર્બન અથવા કાર્બનના સળિયા બનેલો હોય. હવે જેવું NaCl ના વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુતને પસાર કરવામાં આવે, જેવી ઇલેક્ટ્રિસિટી દ્રાવણમાં પહોંચી, વિદ્યુત દ્રાવણમાં પહોંચ્યું એટલે NaCl ના દ્રાવણમાં પ્રક્રિયા ચાલુ થાય. Cl- સોડિયમ ક્લોરાઇડમાં રહેલો ક્લોરાઇડ માઇનસ અથવા ક્લોરાઇડ આયનમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એનોડ ઉપર ક્લોરીન વાયુ જમા થતો જાય. અહીંયા વાયુ પાત્રમાં ક્લોરીન વાયુને ભેગો કરવામાં આવે. હવે આ જે ઇલેક્ટ્રોન મુક્ત થયો NaCl માં રહેલો સોડિયમ પોઝિટિવ આયન, સોડિયમ ધન આયન આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોનને સ્વીકારે. એટલે સોડિયમ પોઝિટિવ આયન વત્તા ઇલેક્ટ્રોન એટલે સોડિયમ તત્વ બની ગયું. પણ આ સોડિયમ તત્વ મર્ક્યુરીનો જે કેથોડ બનેલો છે એ મર્ક્યુરીના કેથોડ ઉપર સોડિયમ મર્ક્યુરી સમરસ અથવા સોડિયમ સમરસ તરીકે જમા થાય. અહીંયા સોડિયમ અને મર્ક્યુરીનું મિશ્રણ હોય, આને સોડિયમ સમરસ કહેવાય. સોડિયમ સમરસ અને અંગ્રેજીમાં સોડિયમ એમાલ્ગમ કહેવાય. અંગ્રેજીમાં સોડિયમ એમાલ્ગમ તરીકે ઓળખાય છે. તો આ સોડિયમ એમાલ્ગમ પાણીની અંદર પ્રક્રિયા કરી 2NHG, અહીંયા સોડિયમ એમાલ્ગમ છૂટો પડ્યો અથવા સોડિયમ સમરસ છૂટો પડ્યો, એના 2 મોલ લેવામાં આવે. પાણીના 2 મોલ સાથે પ્રક્રિયા થાય. પાણીના 2 મોલ સાથે સોડિયમ સમરસની પ્રક્રિયા થઈ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છૂટો પડે. 2 મોલ મર્ક્યુરીના છૂટા પડે અને 1 મોલ ડાયહાઇડ્રોજન વાયુ H2 છૂટો પડે. આવી રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ
વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે બનાવવામાં આવે છે. હવે આ પ્રક્રિયા બરાબર બેલેન્સ છે કે નહીં જોઈ લેવાનું. ડાબી બાજુ બે સોડિયમ, બે મર્ક્યુરી, 2Hg, બે મર્ક્યુરી, હાઇડ્રોજન 4 પરમાણુ, H2 તરીકે બે પરમાણુ અને NaOH ના 2 મોલ મળ્યા, એમાં બે હાઇડ્રોજન ના પરમાણુ, ઓક્સિજન ના 2 પરમાણુ, 2NaOH, ઓક્સિજન ના 2 પરમાણુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવામાં વપરાય ગયા. તો આવી રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું લાર્જ સ્કેલ ઉપર, ખૂબ જ વધારે પ્રમાણના સ્કેલ ઉપર ઉત્પાદન થાય ઉદ્યોગોમાં. આ પદ્ધતિને કાસ્ટનર-કેલ્નર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા બરાબર બીજી વસ્તુ માર્ક કરજો. NaCl ભણ્યા હતા ત્યારે આપણે વાત કરી હતી માત્ર ખાદ્ય પદાર્થ તરીકે જ નહીં, NaCl નો ઉપયોગ ઘણા બધા બીજા સંયોજનો, બીજા કેમિકલ્સ બનાવવામાં પણ ઉપયોગી છે. આ એની આપણી સામે સાબિતી આવી ગઈ કે NaCl ની મદદથી જ આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યો. NaCl નું જ વિદ્યુત વિભાજન કર્યું. તો આવી રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું નિર્માણ ઇન્ડસ્ટ્રીયલ મેથડ અથવા ઔદ્યોગિક પદ્ધતિથી કરવામાં આવે છે. ઘણો બધો ઉપયોગી આ પણ પદાર્થ છે. ઉપયોગો હમણાં જોઈએ તેની પહેલા ગુણધર્મો. સફેદ પારભાસક ઘન પદાર્થ છે. ગલન બિંદુ 591 કેલ્વિન, 591 કેલ્વિન છે. પાણીની અંદર પ્રબળ આલ્કલાઇન અથવા બેઝિક દ્રાવણ આપે, કારણ કે આપણને ખબર છે પ્રબળ બેઝ છે. સંપૂર્ણ આયનીકરણ થઈ જશે પાણીના દ્રાવણમાં. H2O ની અંદર સંપૂર્ણ આયનીકરણ પામી OH- છૂટો પડશે અને એકદમ આલ્કલાઇન અથવા બેઝિક દ્રાવણ બનાવશે. અને બીજો ગુણધર્મ છે પ્રબળ ભેજ શોષક છે. પ્રબળ ભેજ શોષક હોવાના કારણે વાતાવરણમાં ખુલ્લો રાખ્યો એને તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને સીધો એબ્ઝોર્બ કરશે, શોષણ કરશે અને સોડિયમ કાર્બોનેટનું એની ઉપર પડ બનાવી દેશે. સોડિયમ કાર્બોનેટ બનાવવાની પદ્ધતિ નથી બની જતી, આ એ તો આપણે ઓલરેડી ભણી ગયા સોલ્વે મેથડથી. પણ ઉપર સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ ઉપર Na2CO3 નું થોડું પડ બની જશે. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કોસ્ટિક સોડાની ઇન્ડસ્ટ્રીયલ બનાવટ અને આ એના ગુણધર્મો છે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો. સાબુ, કાગળ ઉદ્યોગ અને ઘણા બધા કેમિકલ્સ અથવા રસાયણો બનાવવામાં ઉપયોગ થાય છે. અનેક કેમિકલો સોડિયમ હાઇડ્રોક્સાઇડની મદદથી બનાવી શકાય. સાબુ બનાવવામાં પણ અગત્યનો પદાર્થ છે. બીજું, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. ત્રીજું, બોક્સાઇટના શુદ્ધિકરણમાં. હવે બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. Al2O3 * 2H2O બોક્સાઇટનું સૂત્ર છે. આ બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ બનાવવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે, જેને બેર પદ્ધતિ કહેવાય, જેમાં શુદ્ધ એલ્યુમિના મળે, મતલબ Al2O3 શુદ્ધ સ્વરૂપમાં મળે અને એ Al2O3 માંથી શુદ્ધ એલ્યુમિનિયમ હોલ હેરોલ્ડ પદ્ધતિથી બને. આ બંને પદ્ધતિઓ આપણે 12મા ધોરણમાં ભણશું ત્યારે ફરીવાર યાદ આવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ, જેમાં NaOH વપરાય છે. સુતરાઉ કાપડને સુવાળું બનાવવામાં કોટન અથવા સુતરાઉ કાપડ છે એને સુવાળું બનાવવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય. શુદ્ધ ચરબી અને તેલ બનાવવા માટે પણ NaOH વપરાય અને એક રિએજન્ટ અથવા અગત્યના પ્રક્રિયક તરીકે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ રસાયણ વિજ્ઞાનની લેબમાં અથવા પ્રયોગશાળામાં ખૂબ અગત્યનું રિએજન્ટ્સ અથવા પ્રક્રિયક છે. તો આ આખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશેની વિગત થઈ. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ
એના ગુણધર્મો અને ઉપયોગો લખો એટલે આપણે જે કાંઈ અત્યાર સુધી સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે ભણ્યા એ બધું જ લખવાનું આવે. પણ ખાસ બને છે સોડિયમ ક્લોરાઇડમાંથી. સોડિયમ ક્લોરાઇડનું ઇલેક્ટ્રોલિસિસ અથવા વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આ ભણતી વખતે બીજો મુદ્દો પણ ખાસ મગજમાં યાદ રહી જાય. NaCl કેમ બન્યું હતું? NaCl બન્યું હતું સોડિયમનો ઇલેક્ટ્રોન ક્લોરીને લીધો તો અહીંયા ક્લોરીનને સમજાવવાનો છે કે ભાઈ સોડિયમનો લીધેલો ઇલેક્ટ્રોન પાછો આપી દે. પણ આમ નામ ક્લોરીન પાછો ન આપી શકે. એની માટે આપણે વિદ્યુત આપીએ છીએ અથવા કાસ્ટર કેલ્નર કોષની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. પરિણામે Cl ક્લોરીનનો લીધેલો ઇલેક્ટ્રોન ક્લોરાઇડ આયનમાંથી મુક્ત થઈ ક્લોરીન વાયુ બને છે અને ઈ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન સોડિયમ ધન આયન પોતે મેળવે છે અને સોડિયમ તત્વ તરીકે છૂટું પડે છે. બસ આ મેઇન એની બનાવટની પદ્ધતિ થઈ. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશેની વિગત આપણે સમજ્યા. હવે બેકિંગ સોડા અથવા સોડિયમ બાયકાર્બોનેટ અથવા ત્રીજું નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા દેશી ભાષામાં ખાવાનો સોડા, એના વિશે આપણે ભણીએ છીએ. હવે સોડિયમનો છેલ્લો અગત્યનો પદાર્થ આપણા સિલેબસ પ્રમાણે સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેનું રાસાયણિક સૂત્ર NaHCO3 છે. સોડિયમ NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા. સૌથી પહેલા એની બનાવટ જોઈએ. તો બનાવટ અહીંયા આ સમીકરણ લખ્યું એની પહેલા સોલ્વેની પદ્ધતિ યાદ કરો, જેની મદદથી આપણે સોડિયમ કાર્બોનેટ બનાવ્યો હતો. તો સોલ્વેની પદ્ધતિમાં પહેલા સોડિયમ બાયકાર્બોનેટ જ બન્યો હતો. આ સોડિયમ બાયકાર્બોનેટને વિઘટિત કરતા આ પ્રક્રિયા થઈને સોડિયમ કાર્બોનેટ Na2CO3 બન્યો હતો. એની જ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા આપણે અહીંયા લખી. સોડા S અથવા સોડિયમ કાર્બોનેટ બનાવવા માટે આ પ્રક્રિયક હતો અને આ બધી નિપજ હતી. હવે સોડિયમ કાર્બોનેટને પ્રક્રિયક તરીકે લઈ કાર્બન ડાયોક્સાઇડ થી એને સંતૃપ્ત કરવામાં આવે અથવા સેચ્યુરેટેડ બનાવવામાં આવે સોડિયમ કાર્બોનેટના દ્રાવણને. પરિણામે 2 મોલ સોડિયમ બાયકાર્બોનેટ છૂટો પડે અથવા એના સ્ફટિક મળે. પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં જોઈ લેવાનું. ખાસ હરેક પ્રક્રિયામાં આ યાદ કરાવીશ હું તમને. બધામાં આપણે બેલેન્સ કરતા નહીં જઈએ, પણ તમારે ચેક કરી લેવાનું બેલેન્સ છે કે નહીં. ડાબી બાજુ જેટલા તત્વો છે જમણી બાજુ એ જ પ્રમાણેના તત્વો છે કે નહીં. ભલે સંયોજન બદલાય છે પણ તત્વોના અથવા પરમાણુની જે સંખ્યા છે એ જમણી બાજુ પણ એની જ છે કે કેમ. ડાબી બાજુ 2 સોડિયમ છે તો જમણી બાજુ પણ 2 સોડિયમ થઈ ગયા કે કેમ, આ ચેક કરી લેવાનું. પ્રક્રિયા તરીકે અથવા બનાવટમાં આપણે આની બનાવટ વિશે એટલું જ યાદ રાખવાનું. સોડિયમ કાર્બોનેટ ના દ્રાવણને કાર્બન ડાયોક્સાઇડ થી સંતૃપ્ત કરતા સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. હવે આ સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ આલ્કલાઇન અથવા નિર્બળ બેઝ તરીકે કામ કરે છે. આનું દ્રાવણ પણ જલીય દ્રાવણ બેઝ તરીકેનું જ બનશે, પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે પ્રબળ બેઝ જેનું સંપૂર્ણ આયનીકરણ થયું એવું પ્રબળ બેઝ તરીકેનું આનું દ્રાવણ નહીં બને, પણ નિર્બળ બેઝ તરીકેનું દ્રાવણ ચોક્કસ બનશે. આલ્કલાઇન દ્રાવણ જ બનશે. બીજા ગુણધર્મો જોઈએ તો શા માટે આને બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા કહેવાય છે? તો કે ખરેખર આને ગરમ કરીએ તો આનું વિઘટન થઈ જાય. જેવું વિઘટન થાય એટલે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. આ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય ઈ કાર્બન ડાયોક્સાઇડના કારણે ખાદ્ય પદાર્થ કેક હોય, પેસ્ટ્રી હોય, પાવ હોય, બ્રેડ હોય એમાં છિદ્રો રચાય. જુદા જુદા હોલ્સ અથવા છિદ્રો રચાય. પરિણામે ઈ પોચા અને હલકા બને. પેસ્ટ્રી અને કેક લખ્યું છે એની ઉપરાંત ઈડલી, ઢોકળા આ બધું બનાવવા માટે આનો ઉપયોગ થતો હોય છે. થોડા પ્રમાણમાં નાખે. અને ઘરે જ્યારે મમ્મી ઢોકળા કે એનું ખીરું બનાવે ત્યારે ખાસ ઓબ્ઝર્વ કરવાનું કેમિકલ રિએક્શન જ થાય છે. એમાં આથવણની પ્રક્રિયા થાય છે.
દહીં કે છાશની અંદર ચોખાનો કે ચણાનો લોટ પલાળી અને આથો લાવશે પહેલા. એની માટે 4, 5, 6 કલાકનો સમયગાળો થશે. જેમ જેમ પ્રક્રિયા થતી જશે 4, 5 કલાક પછી તમારે છૂટી અને સ્ટરિંગ કરજો, હલાવજો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયેલો અથવા એના એફરવન્સીસ, એના ઉભરા ચોક્કસ એની અંદર તમને દેખાશે. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા છે. એમાં થોડા પ્રમાણમાં સોડિયમ બાયકાર્બોનેટ નાખેલો જ હોય, ખાવાનો સોડા નાખ્યો જ. હવે એનો ઉપયોગ તો ચામડીના રોગો માટે મંદ ચેપનાશક તરીકે છે. ઉપરાંત અગ્નિશામકમાં પણ એનો, ફાયર એક્સટિંગ્યુશરમાં એમાં પણ એનો ઉપયોગ થાય છે. બીજું એન્ટાસિડ તરીકે પણ વપરાય છે. એસિડિટી થઈ હોય તો એના તાત્કાલિક ઉપચાર તરીકે એક પદાર્થ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. 6 સેકન્ડમાં રાહત. પેલી ઇનોની એડવર્ટાઇઝ આવે છે. હવે ઇનોની અંદર ખાસ એનું પાઉચ કે એની બોટલ ઉપરનું બંધારણ જોવાનું, એમાં આનું નામ જોવા મળશે. તો આ એના ઉપયોગો થયા. તો આ સોડિયમ બાયકાર્બોનેટ અથવા ખાવાના સોડાની વાત કરી. સોડિયમના 4 અલગ અલગ મહત્વના સંયોજન આપણે ભણ્યા. પહેલું સોડિયમ કાર્બોનેટ. આની અંદર એકચ્યુઅલી સોડિયમ બાયકાર્બોનેટની બનાવટ પણ આવી તો ગઈ જ. બીજું સોડિયમ ક્લોરાઇડ. ત્રીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આજે ભણ્યા. ચોથું સોડિયમ બાયકાર્બોનેટ, એ પણ આજે આપણે ભણ્યા. હવે ખાસ સોડિયમ અને પોટેશિયમનું જૈવિક મહત્વ, સજીવો માટે આપણા શરીરમાં આનું શું જૈવિક મહત્વ છે એની ચર્ચા કરીએ. પણ આ ચર્ચા કરીએ એની પહેલા ખાસ આ 4 સંયોજનોની બનાવટ, એના ગુણધર્મો, એના ઉપયોગો, એ બધું જ આપણને બરાબર રીતે આવડી જવું જોઈએ. પછી જ આ મુદ્દા ઉપર જવાનું. આ ખાસ જોઈ લેવાનું. અને એવી કોઈ અઘરી વસ્તુ નથી આમાં. જોવો તમે, અને આ તો આપણી ડે ટુ ડે લાઈફની અંદર વપરાતી વસ્તુ છે. એટલે એકદમ ઇન્ટરેસ્ટ આમાં પડે, વધારે રસ પડે, એટલે સહેલાઈથી આ પાકું થઈ જાય. હવે જોઈએ છે સોડિયમ અને પોટેશિયમની જૈવિક અગત્યતા. સોડિયમ અને પોટેશિયમની જૈવિક અગત્યતા આપણા શરીરમાં શું છે કે સજીવોના શરીરમાં શું છે એના વિશે સમજીએ. તો સૌથી પહેલા સામાન્ય રીતે 70 કિલોગ્રામની પુખ્ત વ્યક્તિ હોય તો 70 કિલોગ્રામ દળ ધરાવતી વ્યક્તિમાં પોટેશિયમ 170 ગ્રામ, સોડિયમ 90 ગ્રામ, એની સરખામણીમાં આયરન અને કોપર, જો આયરન માત્ર 5 ગ્રામ અને કોપર 0.06 ગ્રામ હોય છે. આ એવરેજ છે, સરેરાશ પ્રમાણ છે. હવે સોડિયમ ધન આયન આપણા બ્લડ પ્લાઝમામાં, રુધિર પ્લાઝમામાં રહેલા કોષની બહારની બાજુએ અને કોષની આજુબાજુમાં રહેલા આંતરાલીય પ્રવાહીની અંદર હોય છે. રુધિર પ્લાઝમાના રક્તકણોમાં સોડિયમ પોઝિટિવ આયન સામાન્ય રીતે 143 મિલીમોલ પ્રતિ લિટર. 1 લિટર રુધિર પ્લાઝમામાં 143 મિલીમોલ સોડિયમ ધન આયન છે. અને એની સામે પોટેશિયમનું પ્રમાણ, રુધિર પ્લાઝમા 1 લિટર જ, તો 1 લિટર રુધિર પ્લાઝમામાં પોટેશિયમ સ્તરનું પ્રમાણ માત્ર 5 મિલીમોલ પર લિટર છે. 1 લિટરમાં 5 મિલીમોલ પોટેશિયમ આયનનું સ્તર અને 143 મિલીમોલ 1 લિટર રુધિર પ્લાઝમામાં સોડિયમ ધન આયનનું પ્રમાણ છે. હવે આ સાંદ્રતા બદલાય, સોડિયમ પોઝિટિવ આયનનું પ્રમાણ 10 મિલીમોલ પ્રતિ લિટર થઈ જાય છે. 143 માંથી સાંદ્રતા બદલાઈને 10 મિલીમોલ પ્રતિ લિટર, મતલબ સોડિયમ આયનની સાંદ્રતા 133 મિલીમોલ પ્રતિ લિટર જેટલી ઘટી જાય છે. અને પોટેશિયમની સાંદ્રતા 5 મિલીમોલ પ્રતિ લિટર માંથી 105 મિલીમોલ પ્રતિ લિટરની થઈ જાય છે. આ સાંદ્રતા બદલાઈને આટલા પ્રમાણમાં થઈ જાય છે. આ આયનીય ઉતાર ચઢાવ એક વિભજનીય ક્રિયાવિધિનો નિર્દેશ કરે છે. આ આખી બાયોલોજીકલ ઇફેક્ટ આપણા બોડીમાં છે, બાયોકેમિકલ પણ એને કહી શકો, જૈવ રાસાયણિક પ્રક્રિયા છે.
તો આ આયનીય ઉતાર ચઢાવ એક વિભેદનીય ક્રિયાવિધિ નિર્દેશ કરે છે અને આ બાબત સોડિયમ પોટેશિયમ પંપ તરીકે ઓળખાય છે. જે આયનોની સાંદ્રતામાં ચઢાવ ઉતાર થયો એના કારણે ચોક્કસ વિભેદનીય ક્રિયાવિધિનો નિર્દેશ થયો અને આ બાબત સોડિયમ પોટેશિયમ પંપ તરીકે જાણીતી છે. આની સિવાય આપણામાં શક્તિના નિયમનનો એટીપી શબ્દ સાંભળ્યો છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, નિયમન માટેના કામ તરીકે વપરાય. આટલા ઉપરાંત બીજા જે આના સોડિયમ પોટેશિયમની જૈવિક અગત્યતા આપણા શરીરમાં છે એ જો જ્ઞાનતંતુ સંદેશા વહન માટે જવાબદાર છે, કોષ પડદાની વચ્ચે પાણીના વહેણના કંટ્રોલિંગ અથવા નિયમન માટે જવાબદાર છે. ઉપરાંત કોષમાં શર્કરા મતલબ ગ્લુકોઝ, એમિનો એસિડના વહન માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત પોટેશિયમ આયનો ઉત્સેચકને સક્રિયકૃત કરે છે. ઉત્સેચકો એટલે એન્ઝાઇમ્સ, આપણા બોડીમાં રહેલા ઉત્સેચકોને સક્રિયકૃત કરવાનું કામ પોટેશિયમ આયનો કરે છે, ઘણા બધા એન્ઝાઇમ્સને. ઉપરાંત ગ્લુકોઝના ઓક્સિડેશનથી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી ઉત્પન્ન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આવા કંઈક સોડિયમ પોટેશિયમના ઉપયોગો અથવા સોડિયમ પોટેશિયમની બાયોલોજીકલ અગત્યતા, જૈવિક અગત્યતા આપણા શરીરમાં છે. તો આ સોડિયમ પોટેશિયમની જૈવિક અગત્યતાનો મુદ્દો થયો. બસ આપણે આજે અહીંયા સુધી ભણવાના છીએ. આની પછી હવે આપણી સામે આવશે સમૂહ નંબર સેકન્ડ. સમૂહ 1 અહીંયા પૂર્ણ થયો. સમૂહ સેકન્ડ અથવા ગ્રુપ 2 આલ્કલાઇન અર્ધ ધાતુ તરીકે ઓળખાય છે. સમૂહ 1 ની બધી ધાતુ આલ્કલાઇન ધાતુ તરીકે ઓળખાય છે. લિથિયમ થી ચાલુ કરી સીઝિયમ ફ્રાન્સિયમ સુધી. લિથિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. હવે સમૂહ 2 ભણીએ આની પછીના પીરિયડમાં. એની પહેલા સમૂહ 1 ને લગતી તમામ વિગતો જે આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે એ તમામ વિગતો બરાબર રીતે ફેરબુકની અંદર નોંધી લેવાની અને એ તમામ વિગતો આપણને બરાબર આવડી ગઈ છે એ આપણી જાતને પ્રશ્ન પૂછી બધું લખી નાખવાનું અને પછી જ સમૂહ 2 ભણવાનો. આની પછીના લેક્ચરમાં આપણે સમૂહ 2 જ ભણશું. સમૂહ 2 ના ઇલેક્ટ્રોન રચના, તત્વોના નામ, આવર્તનીય ગુણધર્મો ત્યાંથી જ શરૂઆત થશે. પણ સમૂહ 2 ભણીએ એની પહેલા સમૂહ 1 બરાબર રીતે બાય હાર્ટ થઈ ગયો હોય, પાકો થઈ ગયો હોય તો સમૂહ 2 ના તત્વો, એના ગુણધર્મો, એના સંયોજનો સહેલાઈથી આવડી જશે. આ એકની યાર એક ફ્રી જેવી સિસ્ટમ છે. એક સમૂહ બરાબર આવડે તો બીજા સમૂહને આવડવામાં જાજી વાર ન લાગે. સમૂહ 1 માં જેટલી વાર લાગી એની કરતા લગભગ અડધા સમયમાં કે પોણા સમયમાં સમૂહ 2 બરાબર પાકો થઈ જાય. આમાં સોડિયમના સંયોજનો ભણ્યા તો સમૂહ 2 માં કેલ્શિયમના જુદા જુદા સંયોજનો આવશે, ઈ ભણશું. બાકી એની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો આની જેમ જ ભણવાના છે. એટલે સમૂહ 1 પહેલા બરાબર રીતે પાકો કરી નાખજો. હોમવર્કની અંદર એ સમૂહ 1 માં આપ્યું બધું જ પાકું કરવાનું. પછી આની પછીના પીરિયડમાં આપણે સમૂહ નંબર 2 અથવા આલ્કલાઇન અર્ધ તત્વો ઉપર સ્ટડી કરશું. કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરવાનો, એમાં સંકોચ નહીં રાખવાનો, મેસેજ પણ કરી શકો છો. અહીંયા સુધી આપણે આજે ભણ્યા. હવે સમૂહ 2 આની પછીના પીરિયડમાં આપણે ભણશું. થેન્ક યુ.